સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલોદ ખાતે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રોડ રિપેરિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું. સુરત શહેરમાં કુલ 4,503 કિલોમીટર રોડ પૈકી 25.86 કિલોમીટરના રોડનું રિપેરિંગ કામ હાથ ધરાયું. શહેરના મુખ્ય રસ્તાઓની મરામતની 98% કામગીરી પૂર્ણ કરવામાં આવી. હોટ મિક્સ પ્લાન્ટ કાર્યરત કરી અને દરરોજ 500થી 600 મેટ્રિક ટન મટીરીયલ વિવિધ ઝોનમાં રોડ રિપેરિંગ માટે પહોંચાડવામાં આવી રહ્યું છે. વરસાદના વિરામ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામતની કામગીરી પ્રગતિ હેઠળ છે. ત્યારે સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલોદ સ્થિત ચાંદની ચોક ખાતે રિપેરિંગ કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થળ વિઝિટ કરી અને પેચવર્કનું નિરીક્ષણ કર્યું હતું. અત્યારે સમગ્ર સુરત શહેરમાં છેલ્લા 10 દિવસથી ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેરની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે પણ મુખ્ય રસ્તાઓ છે અને ટ્રાફિક માટેના અગત્યના રસ્તાઓ છે ત્યાં ઝુંબેશ સ્વરૂપમાં દિવસ રાત બધા જ ઝોન્સમાં કોર્પોરેશનની ટીમ કામ કરી રહી છે. વરસાદ બંધ થયા પછી હોટમિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને 500થી 600 મેટ્રિક ટન જેટલા હોટમિક્સ પ્લાન્ટથી પણ કામગીરી કરવામાં આવી રહી છે. દિવસ રાત શેડ્યુલ બનાવીને મેનપાવર, મશીનરી, મટીરિયલ્સ તમામ પૂરતા પ્રમાણમાં પૂરા પાડવામાં આવી રહ્યા છે. મુખ્ય રસ્તાઓની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે તબક્કાવાર આંતરિક રસ્તાઓની પણ કામગીરી કરવામાં આવી રહી છે. મેટ્રોનું જ્યાં જગ્યા ઉપર કામ ચાલે છે ત્યાં મેટ્રો તરફથી પણ ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેર અને વ્યવસ્થિત રીતે રસ્તા લોકો માટે ઉપલબ્ધ થાય એ માટેની કામગીરી કરવામાં આવી રહી છે.